પછી બાપુ આ ભણતરની જરૂર છે 100%. ભણાયા વગર તો હાલે નહીં. પણ આ ભણતર વધ્યું ને પછી જ આશ્રમ બનાવવા પડ્યા. આ મા બાપને મૂકવાના આશ્રમ ભણતર વધ્યા પછી બનાવ્યા. આપણા ગરડાને ખાવા ધાને નહોતું, સારું મકાને નહોતું, પણ તોય મારા મા બાપને મૂકવા જાઉં, મા બાપ સામે ઉભા રહીને વાત ન કરાય. એમાં મૂકવા જવાની ક્યાં વાત? અત્યારે છોકરા કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે છે. નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, બધું ખબર છે. અરે માન બાપે બાપુ દુનિયામાં તમારા ને મારા માટે કોથળા જેવા શરીર કરી નાખ્યા. મારો દીકરો, મારી દીકરી, મારો દીકરો, મારી દીકરી, અને મોટા થયા પછી બાપુ મા બાપના કાળજા માથે પગ મૂકી અને હાલતા થઈ જાય. શું એ દીકરા દીકરીઓ હોય કે ન હોય, શું ફેર પડે ભલા મને? અરે માન બાપ જેવા દુનિયામાં જીવતા જાગતા ભગવાન ક્યાંય છે નહીં. આંટો મારવો હોય તો મારી જોર. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને આ બિહારે કોઈ ગુલામને કઈ ખબર છે? કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને આ તમે આ ભાઈઓ આની પાસે થોડાક નજીક બેસી જાઓ એટલે મને મજા આવે. બેનું ભલે વાતો તમને અને મને એક માન બાપ જો ન ગમતા હોય તો આ દુનિયામાં બાપુ જીવનમાં તમારી ગાડી કોઈ દી હાલે નહીં, એ આપણી ગેરંટી. કહેવાનો મારો અર્થ એ છે કે માન બાપના બાપુ અરમાન કેવડા હોય, સંતાન ન હોય ત્યાં સુધી અરમાન કેવા હોય. મારો દીકરો મને ભગવાન દીકરો આપે તો અમે સારી જગ્યાએ લગ્ન કરશું, એની વહુ આવશે, અમે ભણાવશું, અમારી સેવા કરશે, અને મોટા થયા પછી જો માને બાપને એક 2 ટાઈમ રોટલો દેવાની તેવડ ન હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. રામ કોઈને પાવર હોય તો કાઢીને આવી. મેં ખટારો આંક્યો ને, આપણે જિંદગીમાં કોઈ દી સારું કામ કર્યું જ નથી. આપણે ઝઘડા સિવાય બીજો ધંધો જ નથી કર્યો. મારવાનું તોડવાનું, મારવાનું તોડવાનું જ કર્યું. નકરા માર્યા જેવું નથી, મારે ધરીને ખાતો છે. પણ આ આખી જિંદગીમાં હારામાં હારું જો કઈ કામ કર્યું હોય તો મારા મા બાપને મેં હાજવા, એમાં અટાણે મેર પડી ગયો. એટલે આ મારા જાત અનુભવ છે, એટલે હું તમને કહું છું કે માન બાપ કે નહીં કરો. બાકી ઠીક છે, લોહી સટકા ભરતું એટલે નથી સમજી શકતા અત્યારે, બાકી રોતાય નથી આવડતું. હાલો મારી ભેગા હું તમને દેખાડું. એમાં દીકરીઓને ખાસ હું તો હાથ જોડીને કહું છું. દીકરીઓ છે ને, દીકરીઓ એ તો જો કે મારી વાત કડવી લાગે પણ મને ન બોલાવે, કાંઈ મને બહુ ફેર પડતો નથી. શક્તિનો અવતાર છો. હું તો એમ કહું તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ તમને જો તમારી લાયકાતની ખબર ન હોય કે હું કોની દીકરી છું, કોણ મારું ક્યુડ છે, કોણ મારા બાપ છે, કોણ મારી માં છે, એની જો ખબર ન હોય તો બાપુ શું દીકરી હોય કે ન હોય કઈ ફરક નથી પડતો. રામ દીકરી તો બાપુ એક મમતાનો મહાસાગર છે. તમને અને મને જો જીવનની ખબર ન હોય તો શું આ દુનિયામાં રૂપિયા તો કોઈ મતલબ નથી. રૂપિયાથી કોઈ મુક્તિ નથી મળી જતી, રૂપિયાથી કોઈ ઓળખતું નથી, રૂપિયાથી કોઈ શાંતિ નથી, રૂપિયાથી કોઈ ઓળખાણ નથી. દુનિયા નકરી રૂપિયા વાયા જ પડી છે. અરે કાંઈક માણાઈ ગોતવાની જરૂર છે. માણાઈ ક્યાં મળે છે? સંસ્કાર જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળા છોકરા આપણા આટલું રવા દે. આ ઉભા વાહડા જેવા રખડે 45 વર્ષના, કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસાની પથારી કરવાની? અરે સંસ્કાર તો બાપુ માના કોઠામાંથી આવે. માં ધારે ને તો આજે બાપુ ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય બમય કોઈ ફટલા બદલાય નથી, ચોક બગડ્યો નથી. ખોટી વાત. મને એમ થાય માણા બગડી ગયા. સમય કોને કીધું બગડ્યો? જેટલા વાગે ઉગે એટલા જ વાગે ઉગે છે. આ અત્યારે આ મકાન છે, એવા મકાન આપણા ગરડા ભાડ્યા હતા. વરસાદ થાય તો પકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થઈ ગયું એટલે હું ઉચારે. ઈમાં આપણને મોટા કર્યા છે અને બાપુ ભૂખ્યાનું મોઢું નથી જોયું. ઈ પુનઈ અત્યારે ઉગી છે, ઈ આપણને કહે છે કે તમને ખબર ન પડે. ખબર નહોતી એટલે દીકરા તને મોટો કર્યો, ને કે ઉંદેડા જેવડો હતો મરડી નાખ્યો તો આ લોહી ઉકાળા હતા જ નહીં.
અરે શું માન બાપના બાપુ અરમાન હોય રામ. આશ્રમ ઓલા વૃદ્ધાશ્રમ હજી બની નથી રહેતા ને ત્યાં ભરી જાય. બોલો, બની નથી રહેતા ત્યાં ભરી જાય. આપણને એમ થાય કે અરે તમારી ભલી થાય તમારી. અમુક ને દીકરા નથી ને ભગવાન પાસે કગરે છે, હે ભગવાન દીકરો દે, હે ભગવાન દીકરો દે. અને છે અમુક ની પાસે છે ને ઈ એમ કે આના કરતા હે ભગવાન નો દીધો હોત તો સારું હતું. હવે આમાં દીકરા લીધે ફાયદો છે કે નો હોય તો ફાયદો છે ઈ નથી સમજાતું. પણ બાપુ માં ધારે ને એવા દીકરા કરી શકે. એટલા માટે કહું છું કે ધરાવીને દાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. રામ જરૂર એની છે. પછી તમે વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. હે અરે પેસને દી ઉઠાડી દીધો. રામ મારી વાતો કડવી લાગશે, હું કોઈ સુધારવા નથી આવ્યો. જે કરતા હોય કરજો, પણ બાપુ તમારા અંતરાત્માને પૂછજો કે હું કરું છું એ સાચું કરું છું ખોટું કરું છું. તમારો આત્મો તમને જવાબ દેશે. અમુક દીકરીઓ બાપુ હાલો તમને દેખાડું, બાપ મા બાપના ડેલા બંધ કરીને ગઈ છે ને, અને ત્યાંથી એ બાપુ છૂટી થઈ ગઈ. હવે ક્યાં જવું? એકાદું સંતાન થઈ ગયું હોય, જાય ક્યાં? રોતા નથી આવડતું, રોતા રામ. અને કોઈ આ દુનિયા છે ને આ લોહીની હગી છે, કોઈ બાપુ જીવન ઉતારી નથી દે એવું. હું તો બહેનોને ખાસ કહું છું કે તમારો બાપ કે તમારો ભાઈ કે તમારો મામો બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જો તમે એક પગલું ખોટું ભરી લેવો તો મરીએ નહીં કે જીવીએ નહીં કે. હું સલાહ દેવા નથી આવ્યો, પણ મને તો હું એક ગરાસિયાનો દીકરો છું બાપુ. અમે ગાયો હાટું, દીકરીઓ હાટું થઈને, સાધુ હાટું થઈને, ધરતી હાટું થઈને અમારા વડવાએ માથા દીધા છે. અમારી એટલી બધી તેવડ નથી, પણ અમુક દીકરીનું બાવડું પકડે ને તો અમારું આમ કાળજું કકળી જાય છે. પણ અત્યારે સમય અમારો નથી. નકર અમને એમ થાય ત્યાં હાથ જે પકડ્યો હોય ને એ હાથ આ ખંભામાંથી જો બારો નો કાઢ નાખ્યો તો અમે ગરાસિયા નો કહેવાય, પણ સમય અમને મારી નાખ્યા. પણ દીકરીઓ જો ઉઠીને હાલતી થઈ જાય તો અમારે કોની પાસે રાવ કોની પાસે કરવી? વાડી જ્યાં ચીપડા ગળવા મંડી જાય ફરિયાદ કોને કરવી? કહેવાનો મારો અર્થ એ છે જીવે એવું છે. મને એમ થાય કે તમે આમ મોજ કરે એવું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાહ હિલોળા કરે એવું છે. આમાં ઘરમાંથી ભડકા આવા ઊભા ન કરાય. આ તો હું બોલું છું, બાકી મોબાઈલના માધ્યમથી કોને નથી ખબર. રોજે રોજ દાખલા આવે, અહીંથી એક અહીંયા આમ ભયાઈ જાય, એક અહીંથી આમ ભયાઈ જાય, ઓલી જ્ઞાતિના ઓલી જ્ઞાતિમાં જ્યાં, ઓલી જ્ઞાતિના ઓલી, અને એમને જાણે એમ થાય મોટો સિંહનો શિકાર કરીને આવ્યા. એ 5 દિના જ ખેલ હોય. રામ તમારા માત પિતાની, તમારા કુળની, તમારા ખાનદાનની ખબર ન હોય ને. મેં ખટારો આંક્યો ને, ખટારો 20 વરા હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ મને ખબર હોય ને મારું કુળ કયું, મારું ખાનદાન કયું. મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, આખા જીવનમાં તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દઉં પુરવાર કરી દો તો. એવી ખુમારી પોતાને હોવી જોઈએ. મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે, એવી ખુમારી ન હોય તો શું આ કૂતરાએ બાપુ પેટ તો ભરી લે છે. કીડીથી માંડી અને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે? બધાયને મારો બાપ બધાયના પેટ ભરે છે. અને આપણે જે જોઈએ ને બધું જનાવરને જોઈએ છે, હવા ને ખોરાક ને પાણી ને. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ ઈ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ બાપુ ઈ જન્મ આપે છે, એનું લાલન પાલન કરે ને પાંખું આવે, ઉડતા આવડે, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું એમનું? આ મારી હાળી છે ને, મારો હાટું છે ને, મારી હાવું છે ને, ઘૂંચ તો આપણે ઊભી કરી બધી. જે આપણે જોવે એ બધું જાનવરને જોવે છે. અને બધાયનું મારો નાથ ધ્યાન રાખે છે. એને કોઈ મકાન કારખાના ગાડીઓ બંગલા કાંઈ છે નહીં. એક બપોરના ટાઈમે એક કૂતરું હોય ને બપોરના ટાઈમે રોટલો મળી જાય અને ઘસઘસાટ હોઈ જાય કે હાજની વાત હાજે આપણે જેને ખવડાવવું પડે છે ને. અરે ઈશ્વર તો દયાળુ છે રામ. પણ તમને મને જરાક બુદ્ધિ આવીને ત્યાં બાઈ ઉમડ્યા ચડાવવા. નકર આપણો જન્મ થાય ને, જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. કોડિયાન કોયાન ગોદડા નાન પેન બધું માને ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. બધી તૈયારી માએ કરી રાખી હોય.
અને 60 80 100 વર્ષ જીવો ને પછી મરી જવાની તૈયારી હોય ને તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. એ પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વચલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડુંક મારી પાસે સટકા ફરતું હોય ને કે મેં કર્યું તમે કર્યું એટલે લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. અને માલિક હોય ને તો ભેગું આવે. જેમ એક કારખાનામાં ચોકીદાર હોય ને એ ગરડો થાય ને પછી રિટાયર થાય પછી બીજો આવે. એ ગરડો થાય ને પછી રિટાયર થાય બીજો આવે. એમાં આપણી સંપત્તિમાં આપણા બાપા ગરડા થાય પછી છોકરા આવે, પછી એ ગરડા થાય પછી એના છોકરા આવે. આ બધા ચોકીદાર છે, આ બધા નોકરીઓ છે, માલિક નથી. ઘણા એને કહેતા મારી પાસે 10 ગાડીઓ છે, 50 ગાડીઓ છે, જીસીબી છે. જાવ તાર લેતા જજો ને કઈ બીજા ફેરવશે. ચોકીદાર કાંઈ વાતમાં છે નહીં રામ. માણસ જન્મે ને 1.5-2 કિલોનો હોય, 2.5 કિલોનો. 60 80 100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. વાતમાં કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું છે. હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન છે જ નહીં, બધા લઈને ફરે છે. હું તો એમ કહું કે આવા કંઈક કામ કરતા હોય ને નડો નહીં તો ઘણું છે. કરતા હોય ને કરવા દો ને તોય ભગવાન નોંધ કરે કે આ હારો માણા આખી દુનિયામાં નડ્યો પણ આ હસવાઈ ગયો. હળવા ફૂલ એક સિકંદર બાપુ દિલ્હીની બજારમાં નીકળ્યો, 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને આમ જાતો તો આમ બજારમાં, અને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. અને ફકીર ઉપર એની નજર ગઈ ને એટલે એ રસાલો આખો ઉભો રખાવી, ઉભા રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરેલું, અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. સિકંદરે અહીંયા જઈને કીધું, એ ફકીર તને મોજ આવે એ માગ, આજ મને મોજના તોરા છૂટે છે, તું મોજ આવે એ માગ. એટલે ફકીરે આમ નજર કરીને કીધું કે મારે કાંઈ જોતું નથી, તમે જ્યાં જાતા ત્યાં જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો. હું દિલ્હીનો સિકંદર, આજે દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દઉં, પણ ભાઈડો મને કહે કાંઈ જોતું નથી. એની કેવી મોજ કેવી છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે કાંઈક માગ. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં સાઈડમાં ઈ કે હું તો છું, બેઠો બેઠો બીડી પીવું છું, તમને નડું છું. અહીં સિકંદરને એમ થયું કરે તારી ભલી થાય તારી, મારે મૂક્યાનો માર્ગ નથી, તોય હું હજી હળીએ ચડ્યો છું, આને પહેરવા કપડાં નથી, તોય કહે છે કે મારે કાંઈ જોતું નથી. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં. તેથી દરબાર ખુદામાં કઈ જઈને કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે ને આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. ઈ કે તમે શું કહો છો? ઈ કે આ દુનિયા છોડીને જાઓ ને તેથી ખુદાના દરબારમાં મારે કેવું છે કે આના જેવી મને મોજ ને આવી મને મસ્તી આપજે. ઈ ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ અને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલો જાવો તો લ્યો આપણે પતે એવું છે. એ બધી વાતો થાય, મોજ તો કરવા વાળા કરે છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, અને રોવા વાળા બંગલામાં રોવે છે. મૂક્યાનો માર્ગ નથી ને પણ છોકરો આમ મોટું કરીને ખાવા બે, બૈરું આમ મોટું કરીને ખાવા બે. અને ભીખ માગીને બાપુ ઝૂંપડામાં લાવે ને ભાઈ એક થાળીમાં બધું આમથી થોડુંક ખીચડી લઈ આવે ને આમથી થોડોક રોટલો લઈ આવે, બધું ભેગું બાપુ કરીને બધા ખાય છે ને ગરીબ ઝૂંપડામાં. ઈ તોય આખી દુનિયાના માગેલા ભીખ માગેલી ખાય ને તોય આનંદ કરી કરતા કરતા ખાય છે. તો જીવનમાં માણા એક જ ભજન કરી શકે, માણા એક જ દાંત કાઢી શકે. દાંત તમે જોજો કોઈ જનાવર નો કાઢી શકે. અખતરો કરવો એ કરી જોજો. તમારી ભેંસ હોય ને, ભેંસ એને ખડબડ સારું ખવડાવ્યું હોય, ખાણ પણ દીધું હોય ને એટલે રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત નો કાઢી શકે. કૂતરું હોય, કૂતરું એને આપણે સારું દૂધ પાક ને પૂરી ને બધું ખવડાવ્યું હોય ને તે પૂંછડી પટપટાવે, દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે, બાકી કોઈની તાકાત જ નથી. ભજન એ માણસ એક જ કરી શકે. અને ભજનના જેને છેડા આડ્યા ને એ દુનિયામાં બાપુ પૂજાઈ ગયા, જાનવર હોત પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે. આપણું પાડોશી સારું ન બોલે તો આ માણાના અવતારમાં આપણે ગધાડા કરતા બે જ ન કહેવાય. અરે સમયની બલિહારી છે મારા રામ મહાપુરુષોએ તમને મને કીધું
કે કાંઈક કરો, એક ઘડી હાથી મેં પુનિયાત તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક કરો. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 1,2600 શ્વાસા થાય. તમારા ને મારા શ્વાસા છે ચાલુ ક્યારે થયા? અને શ્વાસાનો હિસાબ બાપુ ગંગા સતીએ પરફેક્ટ કરીને આપ્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 1,2600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. એટલે એને કીધું કે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ શ્વાસા હાલે છે ઈ છે શું? તમે હુઈ ગયા હોય ને તમારી માથે તેને યારું વયો જાય ને તોય તમને ખબર ન રહે. શ્વાસા તો ચાલુ જ હોય છે. કોણ હાકે? તોય હજી ગોતે છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? કાંઈ મેળ નથી પડે એવડા. એટલે હું તો એક જ વાત કરું કે એક રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય, કોઈક લુકો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, એ રાયડું સાંભળી જાય, પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય, એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. ઈશ્વર વિનાની બાપુ જગ્યા ક્યાં છે? મને કોક દેખાડો. તલ મૂકે એટલી જગ્યા નથી. ઈશ્વર નથી એવું તમે માનતા નહીં. ભલે ન માનતા હોય, ન માનતા, આપણે કઈ મનાવવા નથી આવ્યા, પણ ઈશ્વર વિનાની બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. અને જો એટલી જગ્યા બાકી હોય ને તો એનો વિનાશ થઈ જાય બાપુ. ઈશ્વરની ગતિ સિવાય કઈ હાલી ન શકે. સનાતન ધર્મની બાપુ રૂપરેખા જ છે. એમાં આપણે બધા અત્યારે વાળા એટલા બધા કરીને મૂક્યા છે ને, કોઈ કઈ સાચું સમજીએ ન કે સાચું કઈ કરીએ ન કે. પણ તમને તમારા આત્માને તમે પૂછો, તમને બધું નક્કી થઈ જાય. મુદ્દો ઈ જ. એક પાસે જાવ તો બીજું સમજાવે, બીજા પાસે જાવ તો એ પાછું કઈ બીજું જ સમજાવે, ત્રીજા પાસે જાવ તો એ બેયનું ખોટું, ત્રીજું જ નીકળે પાછું. સત્ય શું? માણસને જો ઉપયોગ ન થતો હોય, માણસ નડવાનું કામ કરે છે. લ્યો અત્યારે આપણે મોબાઈલ ખોલો ને તો આપણા ટાટિયા તાણતા હોય. લ્યો શું કરું? એટલે બાપુ રામદેવજી બાપાએ ભજન જ્યાં જશે ને ત્યાં બાપુ વાતું પડી છે. એમને ભજન થાય નહીં કોઈ દી. મહાપુરુષોએ અનુભવ કરીને ક્યાં શું પડ્યું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. રામદેવજી બાપા જયારે સોધામ ગયા ને, એમના માસીન દીકરા ભાઈ હરભુજી, અને એમને કીધેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણા મળી ન શક્યા અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. અને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે હવે મારો સમય થઈ ગયો, પણ મારે તમને એક વાત કરવી છે કે હું મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કોઈ કહે ને તો મારી સમાધિ ખોલતા નહીં. અને આ ત્રીજી પેઢીએ પીર થશે. આવું રામદેવજી બાપાએ પોતાના કુટુંબને બધાને ભેગા કરીને વાત કરી. કારણ કે એમને ખબર હતી કે મારે હરભુજીને મળવું પડશે અને મળ્યા પછી આ લોકોને શંકા જાગશે. એટલે અગાઉ ચેતવી દઉં, આ કોઈ દી દુકાળ નહીં પડે અને ત્રીજી પેઢીએ તમારામાં પીર થશે. ગમે કોઈ વાત કરે તમે સમાધિને ખોદતા નહીં. અને એ બધું કાર્ય પૂરું થયું. ના વાત ઉડતી હરભુજીના કાને પડી. એટલે હરભુજી માનતા નથી. એ કઈ ખોટી વાત એ બને જ નહીં. કારણ કે એ તો વચનનો પાકો માણસ, મને મળ્યા સિવાયનો જાય જ નહીં. એ કે પણ અમે ન્યા જતા કે વાત બધી બરોબર, પણ હું યાર અણુજા જાઉં અને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી નીકળ્યા ઘોડા ઉપરથી અને અહીંયા આવ્યા. રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા હતા અને ઘોડા ચરતા હતા. અહીંયા હરભુજી આ વાણી કરેલી. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. ઈ હરભુજી અહીંયા આવી અને ઘોડેથી ઉતરીને 2 ભાઈ ભેટા. અને હરભુજી કહે છે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપે વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીતો ઘણા ટાઈમથી. કહુંબો બનાવી ઓલી વાત મગજમાંથી કાઢી નાખી અને કહુંબો બનાવીને 2 પીધો. પછી સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરી, આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી હરભુજીને આપીને હરભુજીને કીધું કે તમે ગામમાં જાઓ. એ ગામમાં આવ્યા. 100 ગ્રસ ડાયરો બાપુ બેઠો હતો.
અને બજાર વચ્ચે ઘોડા ઉપર બેન હરભુજી આવતા હતા. બધા ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેન આવે અને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને કે હું બેઠા છો બધા એ કે રામદેવજી બાપા વી ગયા 3 દી થયા ભલા મને. ઓલા કે પણ રામદેવજી બાપા મને અટાણે સીમાડે મળ્યા એ કે આખું ગામ ખોટું ને તું હાચો. અને પછી આ વસ્તુ બતાવી કે પણ આ મને અત્યારે રામદેવજી બાપા આ બધું મને અત્યારે તો આપ્યું. અને આમને શંકા જાગી એ કે રામદેવજી બાપાને હાલો સમાધિ ખોદીને જોવું છે. આપણા જ નથી આપણને સમજી ગયા આખી દુનિયા સમજી કે આપણા જ આપણું લોહી પીવે છે. ત્યાં જઈ અને સમાધિ ખોદવાની તૈયારી કરી આકાશવાણી થઈ એ કે મેં તમને હું કીધું તું મેં તમને ના નહોતી પાડી. એ કે હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. રામદેવજી બાપાનો અહીંયા જન્મ ભૂમિકા છે બાકી નકરી રેતી ઉડે કઈ છે નહીં. જવા જેવું ખરું એકાદી વખત જાતા હોય જાજો ના નથી પાડતો પણ રામદેવજી બાપા આવી આવ્યા. અને પછી હરભુજીને ખબર પડી કે હારું આ તો ખરેખર મને મળવા માટે આવ્યા હતા. પછી હરભુજી બાપુ બહુ રોયા. અરે મારા બાપ એ કે તને મળવા માટે હવે મારે શું કરવું. એ કે આકાશવાણીથી કીધું કે હવે હું નહીં મળું પણ મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત ગુગળનું ધૂપ અને હુખડીની પ્રસાદી બીજું કઈ ઊંડું ઉતરતા નહીં. અને મારા નામના 5 ગાણા ગૌરવજો કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય. ઈ રામદેવજી બાપાનું પ્રમાણ આખા ગામમાં બાપુ સોપો પડી. હરભુજીને એમ થયું કે હા હું મળી મને મળ્યા અને હું પગ નો ચાલી ગયો હું એને મળી ન હોય. મને મળવા માટે જ બાપુ આવ્યા. મર્યા પછી બાપુ જો પ્રમાણ આપતા હોય અને આજે તમારા મારા અડધી રાતે કામ કરતા હોય શું બાપુ એની શક્તિ હોઈ શકે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા પોતે. પણ કર્મની ગતિ હજી કોઈ સમજી નથી એ કર્યું. મને નથી ટપા પડતા હોય તમને પડતા હોય તો વાંધો નહીં. કારણ કે કર્મની ગતિ બધા કહે કે ભાઈ સારું કરો તો સારું ફળ મળે ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એ દુખી છે દુનિયાના રોલ કરે એ સુખી છે. બધી બધાને દેખાય છે. આખા દુનિયાના બૂસ મારતા હોય તો તમે જુઓ તો 50 લાખની ગાડી લઈને નીકળે તો આપણે મેળાય નથી પડતો. ભગવાનનું ભજન કરી દો એટલે કર્મમાં મને ટપા નથી પડતા. સીતાજી બાપુ મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ જેને કહેવાય અયોધ્યાના મહારાણી. બાપના ઘરે હતા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન હોઈ ગયો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી એક દી સુખનો ન હોઈ ગયો. તેનું કર્મ શું હોય છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એકેય અધર મોઢું ન કરી કે દીકરીનો ગુનો શું. રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં જવું પડે. આપણે ગામમાં રામજી મંદિરમાં કરોડો રૂપિયા નાખીએ. એટલે હું માનું છું તમે ન માનતા એવી કઈ મારી વાત નથી. હું તો ખાલી આ કર્મની વાત કરું છું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જેને બનાવ્યો હોય તમારું અને મારું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. કૃષ્ણને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડ્યું હતું એનું શું કર્મ હશે. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ. મને આમાં ટપા નથી પડતા. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજાર આખરે આડા ફરે એવું મહાપુરુષો કહે છે ને આપણે માનવું પડે ન માનવું પડે એવી વાત નથી. પણ મને એમ થાય કે આમને જો આટલું બધું ભોગવવું પડ્યું હોય તો આપણે એના અગરબત્તી દીવો કરવી હતી આપણું કામ કેટલું કરી દે. કરે તો ખરો ખોટું નથી કહેતો હું પણ મને ક્યારેક ક્યારેક એમ આમાં મન થાય કે હારું આ ઈ હલવાના હતા. એટલે ભક્તિ તો કરું જ છું. મારે રામદેવજી બાપાની જ કૃપા છે. મને આ દુનિયા ઓળખે છે ને રામદેવજી બાપાનો જ પ્રતાપ છે. અને આ ભક્તિ બાપુ છે ને ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી જ હુજે. કોઈ ધણી ન થાય ને પછી જ બાપુ આ હુજે. ત્યાં સુધી ન હુજે. કારણ કે પેલા ધોકા ફેરવા ઝઘડા કર્યા બાયજા અને થોડાક છૂટા હતા એટલે ત્યાં સુધી બધા પડખેમાં રૂખડિયા ઘણા હતા. અને પછી બધું ખૂટવા માંડ્યું બધા ખહવા માંડ્યા. પછી મેં કીધું મારું બેટું હવે કઈ મેળ પડે એવું નથી. પછી તો કોઈ નો અડધી ચાય ન પાય. પછી મેં કીધું હવે શું કરું. અને લાંબો હાથ ક્યાંય કરેલો નહીં એટલે એ પાછું મેળ ન પડે. અને માલપા ગલુડિયા બોલે ભાઈ થોડાક દી તો પછી બટા ઝટી મંડી બોલવા.
અને આ પહેરેલા હગા ન થાય ને તેથી બાપુ ભજન હુજે, બાકી ભજન ન હુજે. અત્યારે તમને ને મને સંપત્તિ જ ઈશ્વરે એટલી આપી છે કે હું છું માછું જ નથી કરી શકતા. શું ભજન કરવાના? જરૂર એની છે, બાકી સંપત્તિ ગમે એટલી હોય. હું એવું નથી કહેતો પૈસા આટું હું જવા મારું, પણ એમાંથી મહાપુરુષો કહે છે કંઈક સમય કાઢીને કંઈક કરો. એ પૈસા તો ભલે સંપત્તિ જે છે ને એ બરોબર છે, કરવી પડે, પણ ભેગું તો ભજન જ આવે, એના સિવાય કાંઈ ન આવે. એટલા માટે તમે કરો એ તમને મળે, હું કરું એ મને મળે. પછી આપણો છોકરો હોય તેમાં આપણે એને આપણે રૂપિયા દઈએ કે સંપત્તિ હોય એના ભાગ પાડવી. ભજનમાં ભાગ ન પડે. એ આપણું બૈરું હોય એને કરવું પડે, ને આપણું છોકરો હોય છોકરાને કરવું પડે. એમાં કોઈ નથી મેળ પડતો ભાઈ. જેને પોતાના ખાતાનું બેલેન્સ પોતાના ખાતામાં પોતાની સહી જોવે, નકર ન ઉપડે. આ એવી વાત છે. પણ એવા અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ. કામ ભાઈ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી ખીલી, માથું દિવાલ કરે અને અણી કોઈ હથોડિયું મારે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કહે છે કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ? કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા કે હા આણી તો આઈને પાડી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. અરે શું કરમની ગતિ હોય શકે? મારા વગર નો હાલે એમ કે. એટલે ગંગા સતીએ એટલે કીધું હું અને મારું એ મનનું કારણ છે. આ મનનું કારણ બાપુ હું અને મારું, જો આ બે વાત મટી જાય ને તો કાંઈ છે જ. આ જાનવરોને બાપુ કેટલો વિશ્વાસ છે. એક આપણી શેરીનું કૂતરું હોય તો બાપુ એને ખબર હોય કે હમણાં આવડા રોંઢો કરવા બેસે ને આપણને દેવાના છે, ત્યાં જવા. એ વિશ્વાસ લઈને બેઠો છે ને મારા નાથ તમને ઉગાડે કે ભાઈ ઓલા નાખ, અને નાખવું જ પડે બાપુ. કોઈ એકાબીજાના દ્વારા જ બાપુ બધા જીવે છે. ઈશ્વરની ગતિ છે.